ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં 100 જેટલી નવા એમ્બ્યુલન્સનું વિતરણ કર્યું છે, જે રિપ્લેસમેન્ટની રૂપમાં આપવામાં આવી છે। સુરત શહેર અને જિલ્લાને મળીને 5 નવી એમ્બ્યુલન્સ આપવામાં આવી છે। સુરત શહેરની અંદર 3 એમ્બ્યુલન્સને અપગ્રેડ કરવામાં આવી છે, જે નવી અદ્યતન તકનીકવાળી છે। આ નવા એમ્બ્યુલન્સનું લોકાર્પણ રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે કર્યું હતું। વિશેષ માહિતી મુજબ 108 એમરજન્સી સેવાની અંદર જ્યારે પણ એમ્બ્યુલન્સ બદલવામાં આવે છે, ત્યારે તેને અપગ્રેડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। નવી એમ્બ્યુલન્સમાં પેશન્ટ કેબિન અને ડ્રાઈવર કેબિનમાં કેમેરા ફિટ કરવામાં આવ્યા છે। આથી પેશન્ટની ટ્રીટમેન્ટ દરમિયાન ઓનલાઈન નરોડા ખાતે હાજર ERCP ડોક્ટર શાંતિથી જોઈ શકે છે અને જરૂરી માર્ગદર્શન આપી શકે છે। ગુજરાત આખાની અંદર 100 જેટલી એમ્બ્યુલન્સ જે રિપ્લેસમેન્ટના ભાગરૂપે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવી છે, તેમાં સુરત શહેર અને જિલ્લામાં ટોટલ 5 એમ્બ્યુલન્સ આપવામાં આવી છે। તેના ભાગે શહેરની અંદર આજે 3 એમ્બ્યુલન્સ રિપ્લેસમેન્ટના ભાગરૂપે જે અપગ્રેડેડ એમ્બ્યુલન્સ છે, જે નવી અદ્યતન આધુનિક તકનીકવાળી એમ્બ્યુલન્સ આજે આપણે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે આપણે લોકાર્પણ કર્યું છે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે। 108 ઇમરજન્સી સેવાની અંદર જ્યારે પણ એમ્બ્યુલન્સ બદલવામાં આવે છે, એને ચેન્જ કરવામાં આવે છે તો અપગ્રેડ કરવામાં આવે છે। આ જે નવી એમ્બ્યુલન્સ છે એની અંદર પેશન્ટ કેબિન છે, એની અંદર કેમેરા પણ ફિટ કરવામાં આવે છે, ડ્રાઈવર કેબિનની અંદર પણ કેમેરા છે, જેથી પેશન્ટની જે ટ્રીટમેન્ટ થતી હોય છે તે ઓનલાઈન અમારા નરોડા કઠવાડા ખાતે બેઠેલા ERCP ડોક્ટર એ જોઈને આગળ ટ્રીટમેન્ટ શું કરવાની છે તે પણ કહી શકશે।